માંગરોળમાં મોડી રાત્રે ડિમોલેશન હાથ ધરાયું હતું। માંગરોળ પોરબંદર સોમનાથ હાઈવે પર આવેલ એક મંદિર અને એક દરગાહનો મોડી રાત્રે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે ડિમોલેશન હાથ ધરાયું હતું। બે ધાર્મિક સ્થાનોના અવૈધ દબાણો હટાવાયા હતા, જેમાં પૂરી સાવચેતી રાખવામાં આવી હતી। માંગરોળ શહેરના બાયપાસ પર આવેલ ઘણા સમયથી ચાલતી ગતિવિધિને આજે મોડી રાત્રે પૂર્ણ કરવામાં આવી હતી। એક દરગાહ અને એક મામાદેવના મંદિરનું ડિમોલેશન કરવામાં આવ્યું હતું। માંગરોળ સોમનાથ પોરબંદર હાઈવે પર બંને ધાર્મિક દબાણો ઘણા સમયથી નડતરરૂપ હતા। જિલ્લા પોલીસ વડા સહિતના મોટા પોલીસ કાફલાએ રાત્રિભર ખડે પગે રહી મોડી રાત સુધી કામગીરી હાથ ધરી પૂર્ણ કરી હતી। આ કામમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેને લઈ પૂરું શહેર પોલીસ છાવણીમાં ફેરવાયું હતું। આજરોજ માંગરોળ શહેરમાં નેશનલ હાઈવે 51 ઉપર આવેલ બે ધાર્મિક દબાણો, એક મામાદેવનું મંદિર અને એક દરગાહ આવેલી છે। આ બંને ધાર્મિક દબાણોને નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા ડિમોલિશન માટેની કાર્યવાહી કરવામાં આવેલી હતી। આ ડિમોલિશન દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે જિલ્લા પોલીસ દ્વારા પૂરતો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલો હતો અને આ ડિમોલેશનની કાર્યવાહી રાત્રે 12:30 વાગે શરૂ કરવામાં આવેલી હતી અને શાંતિપૂર્ણ રીતે આ ડિમોલેશનની કાર્યવાહી પૂર્ણ થવા પામેલ છે।